તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું અહીંયા એટલે કે સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે ગણિત એટલે કે મેથ્સનો એક ટોપિક વિશે ચર્ચા કરીશું. આજે આપણે જાણવાની કોશિશ કરીશું કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એને આપણે પરીક્ષાની અંદર એકદમ સરળતાથી તેના દાખલા કઈ રીતે સોલ્વ કરી શકીએ તેની માટેની શોર્ટકટ ટ્રીક જે છે શોર્ટકટ ટ્રીક તે આપણે જાણવાની કોશિશ કરીશું કે 5 થી 10 સેકન્ડની અંદર પરીક્ષામાં આપણે આ બધાના જવાબ કઈ રીતે લાવી શકીએ. પરંતુ તેની માટે પહેલાં હું તમને એ જણાવવા માંગીશ કે પ્લેલિસ્ટની અંદર આની પહેલાં પણ ઘણા બધા વિડીયો મૂકેલા છે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદા વ્યાજ સાથે સંબંધિત અને પર્સેન્ટેજ એટલે કે ટકાવારી સંબંધિત અમુક વિડીયો મૂકેલા છે. તો તમે તે પહેલાં જોઈ લો, કારણ કે તે તમે જોયેલા હશે અથવા તેના વિશે તમે જાણતા હશો તો તમને આ વિડીયો જે છે એ વધારે સરળતાથી સમજાઈ શકશે. બરાબર? તો આજે આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે વાત કરીએ. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. સૌથી પહેલાં વાત કરીએ કે CI નો મતલબ શું થાય? કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ. બરાબર? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આ તમને ખબર હોવી જોઈએ. જેને એવું કહેવામાં આવે છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજ ઉપરનું વ્યાજ. વ્યાજ ઉપર પણ વ્યાજ આપવામાં આવે તો તેને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય. જેમ કે ફોર એક્ઝામ્પલ માની લે કે 1000 રૂપિયા છે. બરાબર? 1000 રૂપિયા ઉપર 10% વ્યાજ છે. 10% વ્યાજ અને કેટલા? 3 વર્ષ માટે. 3 વર્ષ માટે. તો પ્રથમ વર્ષે વ્યાજ કેટલું થશે? 1000 ના 10% થઈ જશે 100 રૂપિયા. 1000 ના 10% થઈ જશે 100 રૂપિયા. હવે જો 1000 ના 10% 100 રૂપિયા થઈ જશે, મેં ડાયરેક્ટ જ કહી દીધું. કઈ રીતે? એની માટે તમે આગળના વિડીયો જોયેલા હશે તો તમને તરત અંદાજ આવી ગયો હશે કે કોઈ પણ રકમના 10% કાઢવા હોય તો અહીંયા લાસ્ટમાંથી એટલે કે છેલ્લેથી એટલે કે એકમના અંક પછી 0 મૂકી, એકમના અંક પછી પોઈન્ટ મૂકી દઈએ, પોઈન્ટ અથવા તેને દૂર કરી નાખીએ એટલે તે આપણને 10% મળી જાય. તો 1000 ના 10% 100 મળી ગયા. બરાબર? તો પ્રથમ વર્ષે 100 રૂપિયા. તો હવે એક રીતે જોઈએ. બરાબર? તો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું? તો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજ ઉપરનું પણ વ્યાજ. તો 1000 રૂપિયાનું 10% લેખે પ્રથમ વર્ષે વ્યાજ શું થશે? 100 રૂપિયા. તો હવે ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું થશે કે બીજા વર્ષે શું થઈ જશે? બીજા વર્ષે 1000 રૂપિયાનું વ્યાજ નહીં ગણે, પરંતુ 1100 રૂપિયાનું વ્યાજ ગણાશે. કેમ? કારણ કે 1000 રૂપિયા તો જે મૂડી એટલે કે જે P એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ, જે મૂડીની રકમ હતી તે, અને એની અંદર બીજા 100 રૂપિયા વ્યાજના એડ થઈ જશે. એટલે બીજા કેટલા થઈ જશે? ₹1100. 1100 રૂપિયા, 1000 રૂપિયા આ અને 100 રૂપિયા. હવે એની ઉપર 10% લાગશે. બરાબર? તો એના 10%. તો 1100 ના 10% વાળી પાસે કેટલા થઈ જશે? 1100 ના 10% થઈ જશે 110 રૂપિયા. બરાબર? તો બીજા વર્ષે જોઈએ તો કેટલું? રૂપીસ કેટલા થઈ જશે? 0121. બરાબર? 1210 રૂપિયા થઈ જશે. કેટલા? 1210. તો આવી રીતે તમને ખબર હોય છે. પરંતુ જો હવે સાદા વ્યાજની અંદર જોઈએ તો જો આ સાદું વ્યાજ હોત તો બીજા વર્ષે પણ 100 રૂપિયા જ વ્યાજ લાગે. બીજા વર્ષે પણ કેટલું? 100 રૂપિયા જ વ્યાજ લાગે. પરંતુ અહીંયા અત્યારે બીજા વર્ષે વ્યાજ કેટલું? 110 થઈ ગયું. એટલે કે વ્યાજમાં 10 રૂપિયાનો વધારો થઈ ગયો. તો આવી રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવામાં. પરંતુ આ બધી રીત જે છે એ બહુ લાંબી રીત છે. પરીક્ષાની અંદર આટલો બધો ટાઈમ હોતો નથી. બરાબર? બીજું આનું એક ફોર્મ્યુલા પણ છે, સૂત્ર પણ છે. બરાબર? પરંતુ એ બધી લગાવવાનો એટલો સમય હોતો નથી. હું ડાયરેક્ટ જ ટાઈમ વેસ્ટ કર્યા વગર ડાયરેક્ટ આપણે શોર્ટકટ રીત ઉપર આવીએ છીએ કે ડાયરેક્ટ આપણે કઈ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી શકીએ. CI કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. બરાબર? ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈ રકમ છે કે 10,000 રૂપીસ, 10,000 રૂપિયાનું આપણે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવું છે. કેટલા? 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવું છે. તો શું કરવાનું? આવા બધાની અંદર તમારે કોઈ પણ જગ્યાએ જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવાનું તો જેટલા વર્ષ માટે આપેલું હોય એટલા સૌથી પહેલા તીર કરી નાખવાના, એટલા એરો કરી નાખવાના. આ રીતની મેં નામ આપેલું છે તીરવાળી રીત અથવા એરોવાળી રીત. બરાબર? તીરવાળી રીત અથવા એરો. તો જેટલા વર્ષ માટે શોધવાનું હોય એટલા તીર અથવા એટલે એરો કરી નાખવાના. તો 2 years 2 વર્ષ માટે છે તો આપણે 2 તીર કરી નાખીએ. 2 તીર કરી નાખેલા છે. બરાબર? 2 વર્ષ માટે તો 2 તીર કરી નાખવાના. 3 વર્ષ માટે હોય તો 3 તીર કરવાના. 4 વર્ષ માટે હોય તો 4 તીર કરવાના. પરંતુ જનરલી ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એ 3 કરતાં વધારે વર્ષનું પૂછાતું નથી. તમે જૂના જે પેપર પૂછાયેલા હોય એમાં તમે ચેક કરી શકો છો. બરાબર? તો આવી રીતે 2 તીર કરી નાખવાના. અને હવે અહીંયા 10,000 રૂપીસ લખી નાખીએ. એટલે કે 10,000 રૂપિયા અહીંયા લખી નાખવાના. બરાબર? 10,000 રૂપિયા. કારણ કે 10,000 રૂપિયાનું ગોતવાનું છે. હવે કેટલા? 10% છે. અહીંયા પર્સન્ટેજ આપેલા નથી. બરાબર? આપણે લખી નાખીએ કે 10% વ્યાજનો દર છે એવું આપણે માની લઈએ. એવો પ્રશ્ન પૂછાયેલો છે કે ₹10,000નું 10% વ્યાજના દરે 2 વર્ષ માટેનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. 2 વર્ષ માટે, 2 years માટે 10% લેખે 10% રેટ ઉપર 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવાનું છે. કેટલા? 10,000 રૂપિયાનું. તો આવી રીતે લખી નાખવાનું. હવે જો અહીંયા વ્યાજનો દર લખી નાખવાનો એટલે કે 10%. આ જે તીર જે છે તીર ઉપર શું લખી નાખવાનું? વ્યાજનો દર એટલે કે 10% લખી નાખવાનો છે. હવે શું કરવાનું? 10,000 છે તો 10,000 ના 10% કાઢવાના. 10,000 ના 10% કેટલા થાય? એકદમ સરળ છે. છેલ્લા પોઈન્ટ ઉપરથી છેલ્લા અંક ઉપર પછી પોઈન્ટ મૂકી દેવાનો તો થઈ જશે 1000 રૂપિયા.
તો કેટલા થઈ જશે 1000. તો હવે અહીંયા 1000 આવી ગયા છે તો 1000 ના 10% કાઢવાના. હવે શું કરવાનું, આ અહીંયા તીર છે તો 1000 ના 10% કાઢવાના. 1000 ના 10% છેલ્લા અંક પછી પોઈન્ટ મૂકીશું તો 100 રૂપિયા થઈ જશે. કેટલા થઈ જશે? 100 રૂપિયા થઈ જશે. બરાબર, 100 રૂપિયા. બરાબર, હવે આટલું થઈ ગયું છે. હવે શું કરવાનું છે? હવે આ બંને સાથે આપણે વહીવટ કરવાનો છે. આ બેની સાથે તે જે કરવાનું છે એ કરવાનું છે. તો આનો અહીંયા 2 સાથે ગુણાકાર કરવાનો, આનો 2 સાથે ગુણાકાર કરવાનો અને આનો અહીંયા 1 સાથે ગુણાકાર કરવાનો. આનો 2 સાથે અને આનો 1 સાથે. બરાબર, તો 1000 ગુણ્યા 2 કેટલા થઈ જાય? 1000 ગુણ્યા 2 થઈ જાય 2000 અને 100 ગુણ્યા 1 થઈ જાય 100. બરાબર, અને હવે આ જે આ આપણને મળી ગયું, આ આખું 2000 અને 100, આ આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મળી ગયું છે. બરાબર, તો 2000 વત્તા 100 કરી નાખવાના એટલે CI આપણને કેટલું મળી ગયું? 2000 વત્તા 100 એટલે કે 2100 2100 રૂપિયા આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળી ગયું છે. આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળ્યું? 2100 રૂપિયા. 2000 આ અને આ 100 2100. બરાબર, તો આવી રીતે આપણે કોઈ પણ દાખલાને સરળતાથી ગણી શકીએ છીએ. બરાબર, 2100 રૂપિયા. પરીક્ષાની અંદર દાખલો કેવો પૂછે? એકદમ સાદો દાખલો પૂછો હોય તો એવું પૂછે કે 10,000 નું 2 વર્ષ લેખે 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. પરંતુ એવું ન પણ પૂછે. એવું પૂછાય કે 10,000 રૂપિયાનું 2 વર્ષ માટે 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ. સાદું વ્યાજનો મતલબ શું? સિમ્પલ ઇન્ટરેસ્ટ માઇનસ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. એટલે કે સાદું જે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે એ મોટું હશે. બરાબર, તો આપણે તે રીતે જોઈએ. સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત પૂછાય. બરાબર, તો CI માઇનસ SI આવશે કે CI માઇનસ SI એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ માઇનસ સિમ્પલ ઇન્ટરેસ્ટ બંનેનો. તો આ બંનેની બાદબાકી કરી નાખવાની. તો એ પણ આ રીત ઉપરથી આવી જશે. એ જવાબ પણ આ રીત ઉપરથી આવી જશે. કઈ રીતે? જો અહીંયા જ્યારે પણ આ તીરવાળી રીતનો તમે ઉપયોગ કરશો તો જે પ્રથમ બોક્સ હશે, પ્રથમ ખાનું, અહીંયા જે મળશે એ હંમેશા SI એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ હશે. શું હશે? પ્રથમની અંદર શું હશે? સાદું વ્યાજ હશે. બરાબર, તો પ્રથમની અંદર જોઈએ તો 2000 સાદું વ્યાજ હશે અને ટોટલ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેટલું આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળેલું છે? 2100. 2100 માંથી 2000 બાદ કરી નાખીએ તો બંનેનો તફાવત જો પૂછેલો હોય તો તે કેટલો આવશે? 100 રૂપીસ એટલે કે 100 રૂપિયા આવશે. બરાબર, તો આટલું તમને ખ્યાલ હોવું જોઈએ. બીજો દાખલો પણ આપણે આવી જ રીતે ચેક કરીએ. બરાબર, કે જવાબ આવે છે કે નથી આવતો. બીજા દાખલાની અંદર પણ આપણે વાત કરીએ કે ચક્રવૃદ્ધિ વ્યાજ કઈ રીતે આપણને મળી શકે છે. બરાબર, બીજો દાખલો લઈએ કે 50,000 રૂપિયાનું આપણે માનીએ કે 50,000 રૂપિયા જે છે 50,000 રૂપિયાનું આ વખતે આપણે લઈએ કે 3 વર્ષમાં. આ વખતે પણ 2 વર્ષ લઈએ, આની પછી 3 વર્ષ લઈશું. 2 વર્ષ માટે 10% લેખે વ્યાજ શોધવાનું છે. બરાબર, અત્યારે જો 10% હું ગણતરીમાં સરળતા થાય તેની માટે કરું છું. બરાબર, આગળ જતાં આપણે અઘરા દાખલા પણ જોઈશું. પછી ઘણા બધા લોકો તો એવું વિચારે દર વખતે 10% લે છે, 10% કદાચ એવી રીતે યાદ રાખેલું હશે, પરંતુ એવું છે નહીં. આગળ જતાં અઘરા દાખલા પણ લઈશું. તો 50,000 રૂપીસ 50,000 રૂપિયા. તો 50,000 રૂપિયા અહીંયા લખી નાખવાના. પહેલા જ મેં કીધું શું કરવાનું? 2 વર્ષ છે, જેટલા વર્ષ માટે હોય એટલા તીર કરી નાખવાના. જેટલા વર્ષ માટે હોય એટલા તીર કરી નાખવાના. 2 વર્ષ માટે તો 2 તીર કરી નાખીએ એટલે કે 2 એરો કરી નાખીએ. એરો ઉપર જેટલા પર્સન્ટેજ, જેટલા રેટ, જેટલા ટકાનું વ્યાજ હોય જેટલા ટકા માટે એ લખી નાખવાનું. 10% છે તો 10%. હવે 50,000 ના 10% કેટલા થાય? તો 50,000 ના 10%. 10% કાઢવું એકદમ સરળ છે. છેલ્લેથી એક પોઈન્ટ મૂકી દેવાનો. તો 50,000 ના 10% અહીંયા પોઈન્ટ મૂકીએ તો થઈ જાય 5,000. શું થઈ જાય? 5,000 રૂપિયા થઈ જશે. બરાબર, હવે જોઈએ 5,000 ના 10% કાઢવાના. 5,000 ના 10% કાઢવા એ પણ એકદમ સરળ વસ્તુ છે. છેલ્લા એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનું, એકમના અંક પછી. તો કેટલા થઈ જશે? 500 રૂપિયા થઈ જશે. બરાબર, 500. તો આવી રીતે આપણને આ મળી ગયું છે. હવે શું કરવાનું? હવે એકદમ સરળ વસ્તુ છે. આગળ શું કરવાનું એ પણ યાદ રાખવાનું છે. બરાબર, અહીંયા સુધી તો મોટા ભાગના યાદ રહી જતું હોય. આગળનું પણ યાદ રાખવાનું છે, જેની માટે વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. આને 2 સાથે ગુણાકાર કરવાનો છે, આને 1 સાથે ગુણાકાર, આને 2 એન્ડ આને 1. બરાબર, 2 અને 1 સાથે. હવે જો અહીંયા 2 અને 1 સાથે ગુણાકાર શા માટે કરીએ છીએ એ પણ હું તમને આગળ ચલાવીશ. બરાબર, આગળ હું તમને શીખવાડીશ. એવી રીતે ડાયરેક્ટ રટ્ટો નથી મારવાનો કે અહીંયા 2 અને અહીંયા 1. હું આગળ ચલાવીશ, પરંતુ અત્યારે 2 અને 1 યાદ રાખો. તો આને 2 સાથે ગુણાકાર કરીએ એટલે કે મલ્ટીપ્લિકેશન, અને આને 1 સાથે. બરાબર, તો 5,000 ગુણ્યા 2, 5,000 ગુણ્યા 2 એટલે કે 5,000 ના ડબલ ડાયરેક્ટ યાદ રાખી શકીએ છીએ. 5,000 ગુણ્યા 2 તો થઈ જાય 10,000 અને 500 ગુણ્યા 1 તો થઈ જાય 500. બરાબર, હવે તમને ખબર પડી ગઈ છે કે 10,000 શું આવેલું છે? 10,000 અહીંયા પહેલા બોક્સની અંદર જે આવે, પહેલા બોક્સની અંદર એ હંમેશા સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ હોય છે. તો 10,000 શું છે? એ સાદું વ્યાજ છે. 10,000 શું છે? સાદું વ્યાજ. બરાબર, સાદું વ્યાજ કઈ રીતે ગોતવાનું એનું પણ શોર્ટકટ રીતના મેં અલગ વિડીયો મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. અને આ બંનેનો સરવાળો કરીશું, બંનેનું એડિશન સરવાળો કરીશું તો 10,000 વત્તા 500 તો કેટલા થઈ જશે? 10,500. એ શું મળી જશે? એ આપણને મળી જશે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો CI કેટલું મળી જશે? 10,500. બંનેનો સરવાળો કરવાનો. બરાબર, બંનેનો સરવાળો. પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછાઈ જાય કે બંનેનો તફાવત શું છે? બંનેનો તફાવત પૂછાઈ જાય કે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત શું છે?
તમને હવે એટલું તો ખ્યાલ આવી ગયો હશે કે મોટી રકમ કઈ હશે? ચક્રવૃદ્ધિ વ્યાજની રકમ મોટી હશે, સાદા વ્યાજની રકમ નાની હશે. તો ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી સાદું વ્યાજ બાદ કરીશું તો આમાં આ સાદું વ્યાજ છે, આમાંથી આ બાદ કરશું તો હંમેશા કેટલું આવશે? 500 રૂપિયા આવશે. બરાબર, આન્સર કેટલો આવશે? તફાવત પૂછેલો હોય તો 500 આવશે. બરાબર. બીજો હવે આગળનો દાખલો જોઈએ. આગળના દાખલાની અંદર આપણે 3 વર્ષ માટે જોઈએ. બરાબર, કેટલા? 3 વર્ષ માટે. તો તે દાખલો પણ આપણે જોઈ લઈએ. આગળના દાખલાની અંદર પણ આપણે 70,000 રૂપિયા લઈ લઈએ. કેટલા? 70,000 રૂપીસ. 70,000 રૂપિયાનું 3 વર્ષ માટે 10% જ લઈએ. બરાબર, અત્યારે સમજવા માટે 70,000 રૂપિયાનું 3 વર્ષ માટે 10% લખે. ચક્રવૃદ્ધિ વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ગોતવાનું છે. 3 વર્ષ છે તો 3 તીર કરી નાખવાના. બરાબર, આ 3 તીર કરી નાખેલા છે. 70,000 છે એ અહીંયા લખી નાખવાના. 70,000 રૂપીસ 70,000 10% લખે છે તો બધી જગ્યાએ અહીંયા 10% લખી નાખવાના છે. 10%. બરાબર. તો હવે 70,000 10% કાઢવા એકદમ સરળ વસ્તુ છે. છેલ્લા એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો. કેટલા થઈ જશે? 7,000. બરાબર, 7,000. 7,000 ના 10% કાઢવા 10% કાઢવા એકદમ સરળ છે. છેલ્લા અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો. 700 રૂપિયા. 700 ના 10% કાઢવા તો એકદમ સરળ વસ્તુ છે કે 70 રૂપિયા. બરાબર, 70 રૂપિયા. તો આવી રીતે તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા ગુણાકાર કરવાનો છે. હવે શું કરવાનું છે? અહીંયા ગુણાકાર કરવાનો છે. તો તે કઈ રીતે કરવાનો છે તે તમે જોઈ લો. તો અહીંયા જે ગુણાકાર કરવાનો છે એ 3 3 1 વડે કરવાનો છે. કેટલા? 3, અહીંયા 3, અહીંયા પણ 3 અને અહીંયા પણ 1. બરાબર. તો હવે તમને પ્રશ્ન થશે કે આવું કઈ રીતે આવ્યું? એ હું તમને આગળ થોડી વારમાં શીખવાડું છું, પરંતુ અત્યારે 3 3 1 યાદ રાખજો. જો પહેલા જોઈ લઈએ કે 1 વર્ષ માટે હોય તો 1 વર્ષ માટે તો ચક્રવૃદ્ધિ વ્યાજનો સવાલ જ બનતો નથી. 2 વર્ષ માટે હોય તો કેટલા હતા? 2 અને 1 વડે ગુણાકાર કરવાનો છે. 3 વર્ષ માટે હોય 3 યર્સ માટે તો 3 3 અને 1 વડે ગુણાકાર કરવાનો. જો તમારે યાદ રાખવું હોય, આવી રીતે ગોખીને જવું હોય, રટ્ટો મારીને જવું હોય તો 3 3 1 એવી રીતે યાદ રાખી અને ડાયરેક્ટ જતું રહેવાનું. બરાબર. અને 3 વર્ષ માટે હોય ચક્રવૃદ્ધિ વ્યાજ તો 3 3 1 કરી નાખવાનું. કઈ રીતે આવે છે થોડી વારમાં સમજાવું છું. તો હવે જોઈએ 3 3 1. તો 7,000 ગુણ્યા 3 કરીએ તો 7,000 ગુણ્યા 3 કરીએ તો 7 તરી 21. તો થઈ ખબર પડી જાય કે 21,000 રૂપિયા મળે. કેટલા? 21,000. જીરો વાળી સંખ્યાનો એવી રીતે ગુણાકાર થઈ જાય કે 7 તરી 21. પાછળ જેટલા જીરો હોય એ લગાવી દેવાના. બરાબર. 700 ગુણ્યા 3 તો 7 તરી 21. પાછળ 2 જીરો છે તો 0 0 2100. અને 70 ગુણ્યા 1 તો ડાયરેક્ટ મળી જશે 70. બરાબર. તો હવે તો તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે પ્રથમ બોક્સની અંદર જે આવે, પ્રથમ બોક્સની અંદર તે હંમેશા શું હોય છે? એસઆઈ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ હોય છે. પ્રથમમાં શું હોય છે? સાદું વ્યાજ હોય છે. બરાબર. ચક્રવૃદ્ધિ વ્યાજ જોતું હોય તો હવે આ બધાનો આપણે સરવાળો કરી નાખીશું. બધાનો એડિશન સરવાળો કરી નાખી તો 21,000 વત્તા 2100 વત્તા 70 બધાનો સરવાળો કરવી એટલે સીઆઈ મળી જાય. બરાબર. તો 21,000 2100 અને 70 એનો આપણે સરવાળો કરીએ. બરાબર. તો શું આપણને મળશે? અહીંયા 0 7 1 3 and 2 તો 23,170. આપણને જવાબ શું મળશે? 23,170. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે 23,170 આ શું છે? આ આપણને સીઆઈ એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ મળી ગયું છે. ચક્રવૃદ્ધિ વ્યાજ. સાદું વ્યાજ પૂછે તો કેટલું છે? તો પ્રથમ નંબરમાં જે આવે એ છે સાદું વ્યાજ 21,000. અને એનો તફાવત પૂછે તો પણ આપણે કહી શકીએ છીએ કે આ જે બાકીનું જે બચેલું છે, બરાબર, એ એનો તફાવત છે. અથવા આમાંથી આ બાદ કરી નાખીએ, બાદ બાકી કરી શકીએ છીએ, અથવા પહેલા સિવાયનું બાકીનું 2100 વત્તા 70 તો જવાબ આવશે 2170. એ એનો તફાવત છે. બરાબર. આ તમને ખબર હોય છે. બીજો પણ આપણે 3 વર્ષ માટેનો આવો તે દાખલો જોઈએ. બરાબર. પછી હું તમને સમજાવું કે આ 3 3 1 કઈ રીતે આવે છે. બરાબર. બીજો દાખલો જોઈએ આવો તે સેમ. બીજો આપણે દાખલો જોઈએ કે જેની અંદર આપણે રકમ લઈએ 90,000 રૂપિયા. બરાબર. કે 90,000 રૂપિયાનું 3 વર્ષ માટે ટકા આપણે 10% લઈએ. બરાબર. સરળતા રહે એટલે 90,000 નું 3 વર્ષ માટે 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું. તો શું કરીશું? સૌથી પહેલા 3 તીર કરવાના છે. 3 વર્ષ માટે છે એટલે 3 તીર. બરાબર. અને અહીંયા બધા ઉપર 10% 10% 10% લખવાનું છે. બરાબર. 90,000 છે તો અહીંયા લખી નાખીએ 90,000. તો 90,000 ના 10% કેટલા થાય? 90,000 ના 10% છેલ્લા એક અંક પછી પોઈન્ટ કાઢી નાખો, એક પોઈન્ટ મૂકી દેવાનો એકમના અંક પછી. બરાબર. તો થઈ જાય 9,000 રૂપિયા થઈ જાય. બરાબર. 9,000 ના 10% એકમના અંક પછી પોઈન્ટ મૂકીએ તો થઈ જાય 900 રૂપિયા. કેટલા? 900 રૂપિયા. અને 900 ના 10% તો કેટલા થઈ જાય? 90 રૂપિયા થઈ જાય. બરાબર. અહીંયા એક અંક પછી પોઈન્ટ મૂકવાનો. બરાબર. આ બધી વસ્તુ મેં સાદા વ્યાજના લેક્ચરમાં ડિટેલ્સમાં સમજાવેલી છે, તે તમે જોઈ શકો છો. તેમાં કોઈ પણ ટકા કાઢવા હોય તો એકદમ સરળતાથી કાઢી શકાય. 5%, 10%, 1%, 2%, 7%, ગમે એટલા ટકા કાઢવા એકદમ સરળતાથી. બરાબર. આ જોઈ લઈએ હવે. 3 વર્ષ છે તો અહીંયા ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કોની સાથે કરવાનો? તો 3 3 1 જો અહીંયા પહેલા જ જોઈ લીધું. 3 3 1 તો 3 3 1 વડે ગુણાકાર તો * 3 3 3 અને 1. બરાબર. તો 9,000 ગુણ્યા 3 કરીએ તો 9 તરી 27. કેટલા થઈ જશે? 27,000 થઈ જશે.
900 ગુણ્યા 3 તો 9 તરી 27 તો થઈ જશે 2700 અને 90 ગુણ્યા 1 તો થઈ જશે 90 બરાબર બધાનો સરવાળો કરી નાખશું એટલે શું આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળી જશે બધાનો સરવાળો શું મળશે ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે તો બધાનો સરવાળો કરીએ 27000 2700 અને 90 તો 0 9 7 7 અને 2 9 અને 2 29790 આ આપણને શું મળી ગયું આ આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે CI એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મળી ગયું છે સાદું વ્યાજ પૂછે તો 27000 બંનેનો તફાવત પૂછે CI - SI ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત તો આ બંને જે મળેલા છે એ 2700 અને 90 2790 રૂપિયા મળશે બરાબર આટલી વસ્તુ ખબર હોય તો આવા હવે તમને વાંધો આવશે નહીં કે ચક્રવૃદ્ધિ વ્યાજ એકદમ શોર્ટકટ કઈ રીતે ગણી શકાય બરાબર અત્યારે સમજાવવાનું છે એટલે થોડી વાર લાગે છે બાકી પરીક્ષાની અંદર તમે ઝડપથી કરી શકો છો હવે આપણે જોઈએ કે આ 3 3 1 કઈ રીતે આવે છે બરાબર તે હવે આપણે સમજવાની કોશિશ કરીએ એ પણ આપણે ખૂબ ઝડપથી સમજી લઈશું બરાબર તો તેની માટે તમારે એક વસ્તુ સમજવાની છે કે પાસ્કલ ત્રિકોણનો નિયમ કયો પાસ્કલ ત્રિકોણનો નિયમ તો તે શું છે તે પણ આપણે થોડું જોઈ લઈએ બરાબર પાસ્કલ ત્રિકોણનો નિયમ જોઈ લઈએ પાસ્કલ તો હવે એની માટે શું છે જો પહેલા એક ખાનું હોય બરાબર પહેલા એક ખાનું હોય પછી બીજા નંબરની અંદર કેવા બે ખાના હોય પછી ત્રીજા નંબરની અંદર 3 ખાના હોય ચોથા નંબરની અંદર 4 ખાના હોય બરાબર પાંચમા નંબરની અંદર 5 ખાના હોય છઠ્ઠા નંબરની અંદર 6 ખાના હોય તો આવી રીતે હવે તમે સમજી શકો કે આગળ 7 ખાના હશે 8 ખાના એવી રીતે લાઈનમાં ચાલેલા જતા હશે અને હવે જો આ તમે આકૃતિ જુઓ તો ત્રિકોણ જેવી આકૃતિ દેખાય છે આ શું ત્રિકોણ જેવી આકૃતિ દેખાય છે બરાબર આ પાસ્કલ ત્રિકોણનો નિયમ છે હવે અહીંયા આપણે અમુક અંક મૂકવાના છે એ કયા અંક મૂકવાના છે એ જે અંક મૂકીએ એ તો આ છે બરાબર અહીંયા જે અંક મૂકીએ એ અંક તો આ છે એની ઉપરથી નક્કી થાય 1 વર્ષ માટે અહીંયા મૂકીએ 2 વર્ષ માટે તો 2 અને 1 આ 3 વર્ષ માટે આ 4 વર્ષ માટે આ એવી રીતે બરાબર તો જોઈએ કે આ કઈ રીતે બને છે તો પહેલી વસ્તુ સમજીએ કે આ જે અંક રહ્યો પહેલો અંક હંમેશા પહેલો અંક એ કયો આવશે પહેલામાં 1 આવશે બીજામાં 2 ત્રીજામાં 3 ચોથામાં 4 પાંચમામાં 5 અને છઠ્ઠામાં 6 પહેલો અંક રહ્યો એ તો હંમેશા કેવો હશે નિશ્ચિત જ હશે 1 2 3 4 5 6 તો એવું પણ તમે સમજી શકો છો 3 વર્ષ માટે હોય તો પહેલા અંક કેવો આવે 3 આવે 2 વર્ષ માટે છે તો પહેલો અંક આવે કયો આવે 2 કદાચ 4 વર્ષ માટે પૂછેલું હોય તો પહેલો અંક કયો હશે 4 5 વર્ષ માટે પૂછેલું હોય તો પહેલો અંક કયો 5 બરાબર બીજા અંક આપણે ગોતવાના હોય તો પહેલો અંક મળી ગયો હવે બીજું જોઈએ છેલ્લો અંક જે છે છેલ્લો અંક એ હંમેશા એક જ હશે છેલ્લો અંક હંમેશા કયો હશે એક જ હશે જો તમે અહીંયા જોઈ શકો છો 2 વર્ષમાં 1 3 વર્ષમાં 1 બરાબર તો 4 વર્ષ માટે હશે તો પહેલો અંક હશે 4 અને છેલ્લો અંક કયો હશે 1 પહેલો અંક 4 છેલ્લો અંક 1 5 વર્ષ માટે હશે તો કયો હશે પહેલો અંક 5 છેલ્લો અંક 1 બરાબર અને વચ્ચે ખાના પણ કેટલા હશે એવા 5 ખાના હશે 5 સ્થિર હશે બરાબર આટલી વસ્તુ તમે સમજી જશો તો આપણે લખીએ પહેલામાં શું આવશે 1 બરાબર પહેલામાં 1 પહેલાની અંદર 1 આવી જશે બીજામાં શું આવશે મેં કીધું અહીંયા તો 2 આવશે 2 અને છેલ્લો અંક તો હંમેશા 1 જ આવશે તો 2 અને 1 મળી જશે બરાબર જો અહીંયા મળી ગયું 2 અને 1 ત્રીજામાં શું આવશે અહીંયા તો આમ લાઈનમાં આવશે 1 2 3 તો અહીંયા 3 આવી જશે અહીંયા 3 અને લાસ્ટમાં 1 તો હવે વચ્ચેનો અંક કઈ રીતે આવશે વચ્ચેનો અંક જે છે એ ઉપરના બંનેનો સરવાળો આવશે ઉપરના બંનેનો શું આવશે સરવાળો તો 2 અને 1 નો સરવાળો કેટલો થઈ જાય 3 એટલે જો આપણને મળી ગયું 3 3 1 એટલે મેં તમને 3 3 1 લખાવેલું હતું અને કીધું હતું કે જો વધારે કંઈ ન સમજવું હોય તો 3 3 1 યાદ રાખી અને જતું રહેવું આગળ જોઈએ અહીંયા હવે આ ચોથા નંબરની લાઈન છે તો પહેલો અંક કયો આવશે 4 અને લાસ્ટમાં કયો આવશે છેલ્લો અંક આવશે 1 છેલ્લો અંક કયો આવશે 1 બરાબર હવે આ 2 અંક બાકી છે 2 અંક તો એમાં આમનો સરવાળો કરવાનો છે સરવાળો કઈ રીતે કરવાનો એ જોઈએ પહેલેથી કરવાનો છે તો પહેલા અહીંયાથી શરૂ કરીએ તો 3 અને 3 નો સરવાળો કેટલો થાય 3 અને 3 નો સરવાળો થાય 6 અને 3 અને 1 નો પહેલા આ બે નો પછી આ બે 3 અને 1 નો થાય 4 બરાબર તો હવે જો 4 વર્ષ માટે વ્યાજ પૂછેલું હોય ચક્રવૃદ્ધિ વ્યાજ તો આપણે 4 તીર કરીશું એની માટે કઈ 4 6 4 1 આવું કહી શકાય કે 4 યર્સ માટે 4 6 4 1 આટલા વડે ગુણાકાર કરવો પડે પહેલાને 4 વડે બીજાને 6 વડે આવી રીતે આટલા વડે ગુણાકાર કરવો પડે પરીક્ષાને એક દિવસ પહેલા પણ તમે આ જોઈ અને જઈ શકો છો આગળ વાત કરીએ અહીંયા હવે કેટલા આવશે 5 હશે તો 5 બરાબર પહેલામાં કેટલા આવશે 5 લાસ્ટમાં કેટલા આવશે 1 લાસ્ટમાં તો 1 જ આવશે વચ્ચે શું આવશે બધાનો સરવાળો તો પહેલા આ બેનો સરવાળો 4 અને 6 નો સરવાળો 10 6 અને 4 નો સરવાળો 10 અને 4 અને 1 નો સરવાળો 5 બરાબર આવી રીતે આવશે છઠ્ઠા વર્ષ માટે પણ જોઈ લઈએ તો અહીંયા 6 અને અહીંયા 1 સરવાળો તો 5 અને 10 નો સરવાળો 15 10 અને 10 નો સરવાળો 20 10 અને 5 નો સરવાળો 15 અને 5 અને 1 નો સરવાળો 6 બરાબર આવી રીતે કરવાનું છે પરંતુ આટલું બધું લાંબુ પૂછાતું નથી વધી અને 3 અથવા 4 વર્ષ સુધી પૂછાય છે ચક્રવૃદ્ધિ વ્યાજમાં વધારે પડતું ડિટેલમાં કંઈ 4 5 વર્ષનું 10 15 વર્ષનું પૂછાતું નથી કારણ કે એક દાખલો માત્ર 1 માર્કનો હોય કંઈ એક દાખલો જે છે એ કંઈ 100 માર્કનો હોતો નથી અને પેપરમાં ખાલી એક દાખલો જ હોય એવું હોતું નથી બીજું પણ ઘણું બધું જીએસ ને બધું ઇંગ્લિશ ને ગુજરાતી બીજું પણ બધું પૂછાતું હોય છે બરાબર તો એ ખબર હોય છે તો આ તમને યાદ હોવી જોઈએ 3 અને 4 વર્ષનું જોઈ લીધું છે
આપણે એક દાખલો જે છે પ્રેક્ટિસ માટે 4 વર્ષ માટેનો ગણી અને જોઈએ, બરાબર, કે કઈ રીતે થાય છે, બરાબર. તો આ તમને સમજાણું હશે. હવે હું પૂછું છું, બરાબર. તો 4 વર્ષ માટે એક દાખલો જોઈ લઈએ, બરાબર. કે માની લઈએ કે રૂપિયા 5 લાખ રૂપિયા છે, બરાબર. 5 લાખ રૂપિયાનું 4 વર્ષ માટે 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવું છે. 10% તે આપણે જોઈએ છે. આગળ આપણે બીજા જોઈશું. તો 4 વર્ષ છે. તો 4 વર્ષ માટે છે તો સૌથી પહેલા આપણે 4 તીર કરી નાખશું. કેટલા? 4 એરો કરી નાખીશું. તો 4 એરો કરી નાખીએ, બરાબર. 1 2 3 and 4, બરાબર. 4. હવે અહીંયા 5 લાખ લખી નાખીશું, બરાબર. 5 લાખ અને અહીંયા 10%, તો દરેક જગ્યાએ 10% લખી નાખીએ. 4 વાર 10% લખવા પડશે, બરાબર. હવે 5 લાખના 10%, તો છેલ્લેથી એક અંક ઉપર પોઈન્ટ મૂકી દેવાનો. તો કેટલા થઈ જશે? 50,000 થઈ જશે. કેટલા? 50,000. 50,000ના 10% છેલ્લા એક અંક, એકમના અંક પછી પોઈન્ટ મૂકી દઈશું. કેટલા થઈ જશે? 5,000 થઈ જશે. કેટલા? 5,000. 5,000ના 10% છેલ્લા એક અંક પછી પોઈન્ટ મૂકી દઈશું. કેટલા થઈ જશે? 500 રૂપિયા થઈ જશે. 500ના 10% છેલ્લા એક અંક પછી પોઈન્ટ મૂકી દઈએ. કેટલા થઈ જશે? 50 રૂપિયા થઈ જશે, બરાબર. હવે અહીંયા બધાનો ગુણાકાર કરવાનો છે. તો હવે તમને ખબર જ છે કે 4 વર્ષ માટે 4 6 4 1 એટલા વડે ગુણાકાર કરવાનો. પ્રથમ તો હંમેશા 4 આવશે, લાસ્ટમાં હંમેશા 1 આવશે. તો ગુણાકાર કરીએ. 4 6 4 1. તો 4 6 4 1 નો ગુણાકાર જોઈએ. 4 6 4 1 નો, બરાબર. 50,000 ગુણ્યા 4 તો 5 ચોક 20 અને આ બીજા 1 2 3 4 0 લગાવી દઈશું. 1 2 3 અને 4, બરાબર. 5,000 ગુણ્યા 6 તો 5 6 30 અને બીજા 3 0 લગાવી દઈશું એટલે 30,000. 500 ગુણ્યા 4 તો 5 ચોક 20 અને બીજા 2 0 અને 50 ગુણ્યા 1 એટલે 50. હવે તમે સમજી ગયા છો કે પહેલા બોક્સની અંદર જે આ આવેલા છે, બરાબર, એ હંમેશા શું હશે? સાદું વ્યાજ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ હશે. ચક્રવૃદ્ધિ વ્યાજ તો આ બધાનો સરવાળો કરવો પડશે. બધાનો સરવાળો કરીએ, બરાબર. તો CI બરાબર CI કેટલું છે? આ SI સાદું વ્યાજ કેટલું? આપણને 2 લાખ મળેલું છે, બરાબર. જો એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ એટલે 2 લાખ મળેલું છે. અહીંયા કેટલા છે? 30,000. તો આપણે લખીએ 30,000. અહીંયા લખીએ 2,000 અને અહીંયા 50, બરાબર. તો હવે બધાનો સરવાળો કરીએ. 5 0 2 1 3 અને 2. તો આ જે છે એ આપણને આટલું વ્યાજ મળેલું છે. આ શું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ મળેલું છે. અને જો તફાવત જોતો હોય તો આટલાનો તફાવત કેટલો આવશે? 30,000 2,000 30,000 અને 2,000 32,000 અને 50. તો 32,000 50 એ તફાવત આવશે, બરાબર. તો આશા કરું છું કે તમને આ વિડીયો રસપ્રદ લાગ્યો હશે અને કંઈક નવી વસ્તુ જાણવા મળી હશે. આગળ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનો બીજો પાર્ટ લાવીશું, જેની અંદર આવા જ બીજા દાખલા જોઈશું, બરાબર. આપણે કોઈ પણ વસ્તુ બાકી નહીં રાખીએ. એની અંદર પણ જેટલા પરીક્ષામાં પૂછવા લાયક હશે એ બધા દાખલા જોઈ લઈશું અને તમારું પરીક્ષામાં કાંઈ પણ છૂટશે નહીં, બરાબર. એકદમ શોર્ટકટ ટ્રીકથી જોઈશું. સો I, the Hardik Parmar, signing off and see you in the next video. Till then, goodbye and take care.